أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته मौलाए कायनात अलैहिस्सलाम वसीयत नंदर में कहियो अल्लाह अल्लाह फिल जिहाद बिअमवालिकुम व अनफुसिकुम व अलसिनतिकुम फी सबीलिल्लाह के खबरदार खबरदार ध्यान राखजो ए कोशिशों ऊपर ए मेहनतों ऊपर કે જે કોશિશો અને મહેનતો અને જિહાદ તમારી દૌલતથી, તમારી જાનથી અને તમારી જબાનથી, અલ્લાહની રાહમાં તે કોશિશો કદી નહીં છોડતા. અઝીઝાને મોહતરમ, અલ્લાહની રાહમાં જે લોકો કોશિશ કરે છે, મન જાહદ ફીના લનહદિયન્નહુમ સુબુલના, જે લોકો અમારી રાહમાં કોશિશ કરે છે, મહેનત કરે છે, એ લોકો અમને ખુદાબંદી કરી મદદ કરે છે. ઇન તનસુરુલ્લાહ યનસુરકુમ, અગર જો તમો અલ્લાહની મદદ કર્યા તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારી મદદ કરશે. હાલાંકે આ બંને મદદોને આપણે જો જોવા જાય, ઇન્સાન પાસે કેટલી તાકાત છે કે તે અલ્લાહની રાહમાં કામ કરે. અગર જો અલ્લાહની રાહમાં તે કામ કરશે, ઇન્સાન પાસે કેટલી તાકાત છે અને ખુદા પાસે કેટલી તાકાત છે, એ બંને તાકાતો બારામાં જરાય પણ આપણે તોલી નહીં શકીએ. ઇન્સાનની તાકાત એક તરફ અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે જે તાકાતને બનાવનાર છે, ઇન્સાનને બનાવનાર છે, એ એક તરફ. બંનેની તાકાતો અગર જો જોખવા જાય તો આપણો મગજ આજીઝ થઈ જશે. એક તરફ ઇન્સાનની તાકાત અને એક તરફ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તાકાત. એ બંને તાકાતોને આપણે સરખામણી નહીં કરી શકીએ. ખુદાવંદ કરીમની મોટી તાકાત છે અને આપણે ઇન્સાન આજીઝ છીએ. પણ ખુદા કહે છે કે અગર જો એક ઇન્સાન ઇન તનસુરુલ્લાહ, ખુદાની તમે જો નુસરત કરશો, યનસુરકુમ, તો ખુદા તમારી નુસરત કરશે. હાલાંકે આ બે નુસરતમાં ઘણો જ ફરક છે. આપણે બંને નુસરતને સરખામણી નહીં કરી શકીએ. ઇન્સાન ચાહે બહુ જ થોડીક કોશિશ કરે તો ખુદાવંદ કરીમ જે અતા કરે છે, એ અતા ઇલાહી જેને કહેવામાં આવે છે કે અલ્લાહ આપવાવાળો છે, અલ્લાહ મદદ કરવાવાળો છે, તો ઇન્સાન કેટલો માલામાલ થઈ જશે. લૈસ લિલ ઇન્સાન ઇલ્લા મા સઆ, ઇન્સાનને નહીં મળે જ્યાં સુધી તે કોશિશ નહીં કરે. જે લોકો રાય ખુદામાં તન અને મન અને ધનથી કોશિશ કરે છે, ખરેખર તેઓ મૌલાએ કાયનાત અલૈહિસ્સલામના વસિયત ઉપર અમલ કરે છે અને આ ઉમ્મતને આગળ વધારવા માટે, આ કોમને તરક્કી અને પ્રગતિ ઉપર લઈ જવા માટે સર્વે નાના મોટા ભાઈઓ બહેનો સર્વેની કોશિશની જરૂર પડશે જ અને ખુદાવંદ કરીમ તેનો અજર જરૂર આપશે. જે લોકો આ પ્રમાણે કોમની પ્રગતિ માટે કોશિશ કરે છે, તે લોકો મૌલાએ કાયનાત અલૈહિસ્સલામની વસિયત ઉપર અમલ કર્યા. પણ ખુદા ના કરે જે લોકો આ પ્રગતિને તોડે છે, આ મહેનતોને બરબાદ કરે છે, હકીકતમાં તેઓ મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામની વસિયત ઉપર અમલ નથી કરતા. ચૌદમી રબીઉલ આખર, આજની તારીખોમાં 66 હિજરી સનમાં જનાબે મુખ્તાર અલૈહિસ્સલામનું ઇન્કિલાબને શરૂ થવું અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ખૂનના બદલા લેવા માટે તે તૈયારી આજની તારીખોથી શરૂ થઈ હતી. 14મી રબીઉલ આખર, આજની તારીખોમાં 296 હિજરી સનમાં, 296 હિજરી સનમાં આપણા 9મા ઇમામે મોહમ્મદ તકી અલૈહિસ્સલામના ફરઝંદ જનાબે મૂસા અલૈહિસ્સલામ વફાત પામવું અને કૂમ શહેરમાં તેની કબર છે. 14 રબીઉલ આખર, આજની તારીખોમાં ઇમામે ખુમૈની સખત બીમાર પડ્યા હતા.
वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।